નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. હું છું નિકુંજ. અમારી નવી ચેનલ શિવ જ્ઞાનમાં આપ સર્વે ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે નિર્જળા એકાદશીના વ્રતની ચર્ચા કરવાના છીએ. તો શિવ જ્ઞાન ચેનલ મારફતે અમે તમને જણાવી દઈએ કે તારીખ 6/6/2025 શુક્રવારના દિવસે નિર્જળા એકાદશીનો પ્રારંભ થાય છે. નિર્જળા એકાદશીને ભીમસેન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભીમને આ એકાદશીનું વ્રત પાણી વગર કર્યું હોવાથી તેને નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને બીજા નામથી ભીમસેન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી 100 યજ્ઞ કરવાથી જેટલું ફળ મળે છે એટલું ફળ આ એક નિર્જળા એકાદશીના વ્રત કરવાથી મળે છે. જે ભક્તો પાણી પીને કે તો ફળાહાર કરીને આ વ્રત કરે છે એક એકાદશીના વ્રતનું ફળ મળે છે. પરંતુ જે ભક્તો નિર્જળા એકાદશી એટલે કે પાણી વગર જે એકાદશીનું વ્રત કરે છે કે તો ફળ ખાધા વિના એટલે કે ફળ ખાધા વગર 24 કલાક આ એકાદશીનું વ્રત કરે છે. 26 એકાદશીનું વ્રત કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે આ એક નિર્જળા એકાદશીના વ્રત કરવાથી એ ફળની પ્રાપ્તિ થાય છે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી આપણે કાશીમાં રહેવાથી તેમજ દ્વારકાપુરીમાં રહેવામાં જે ફળની પ્રાપ્તિ થાય છે તે એક આ નિર્જળા એકાદશીનું વ્રત કરવામાં એ ફળની પ્રાપ્તિ થાય છે. શિવ જ્ઞાન ચેનલ મારફતે જો તમને નવી નવી માહિતી મળતી હોય તો શિવ જ્ઞાન ચેનલ વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, ફોલો કરો, જેથી બીજા ભક્તો સુધી પણ અમે આ જાણકારી આ માહિતી પહોંચાડી શકીએ. એક લાઈક ભગવાન શિવ કે નામ, કોમેન્ટ્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. નવી ચેનલ યુટ્યુબ ઉપર શિવ જ્ઞાન શિવ ઉપાસક તરીકે ચાલુ કરી છે. યુટ્યુબ ઉપર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. નમસ્કાર.